નમસ્તે મિત્રો, આજે આપણી સાથે છે સ્વામી નિખિલેશ્વરાનંદજી કે જેઓ રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ છે અને તેઓ વર્ષોથી રામકૃષ્ણ આશ્રમ સાથે જોડાયેલા છે. તેઓ પોરબંદર અને વડોદરા ખાતે પણ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમજ ખૂબ બધા દેશ વિદેશમાં તેઓ ફરતા હોય છે, પ્રવચન આપતા હોય છે, વ્યક્તિત્વ વિકાસની તેઓ વાત કરતા હોય છે અને બધાને પ્રેરણા આપતા હોય છે. તો આજે આપણી સાથે છે સ્વામી નિખિલેશ્વરાનંદજી. સ્વામીજી, આપનું સ્વાગત છે. સ્વામીજી, સ્વામી વિવેકાનંદની વાત આવે તો પહેલો પ્રશ્ન સહજ થાય કે ધ્યાન શું છે, ધ્યાન કેવી રીતે કરવું, તેના માટે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું, ખોરાક છે, સમય છે, સ્થળ છે, આ બધી બાબતો સાથે આપણે ધ્યાનને કેવી રીતે કરી શકીએ? ધ્યાન ઘણા પ્રકારના છે, જેને જે પ્રકારનું ધ્યાન સારું લાગે એ પ્રમાણે કરી શકે છે. મુખ્યત્વે એમાંથી 3 કેટેગરી કરી શકાય કે એક છે રિલેક્સેશન ટેકનિક્સ, બીજું છે અવેરનેસ ટેકનિક, જેમાં સાક્ષી ભાવે જોવાનું, જેમાં વિપશ્યના છે, પ્રેક્ષા છે, ઝેન મેડિટેશન છે, ઝેઝન મેડિટેશન. આ બધાય અવેરનેસ કે તમે તમારા શ્વાસોચ્છ્વાસને તમે નિરીક્ષણ કરો, તમારા વિચારોનું નિરીક્ષણ કરો, આ બધા અવેરનેસ ટેકનિક છે. અને ત્રીજી છે કોન્સન્ટ્રેશન ટેકનિક. પતંજલિ યોગ સૂત્રમાં જે આપેલું છે કે કોઈ પણ એક પ્રત્યય પછી કંઈ પણ હોઈ શકે, દીપશિખા હોઈ શકે, કોઈ દેવી દેવતાની મૂર્તિ હોઈ શકે, કોઈ મહાપુરુષની છબી હોઈ શકે, કોઈ પણ એક પ્રત્યય ઉપર મનને એકાગ્ર કરવું, આ એક પ્રકારનું ધ્યાન છે. આ 3 પ્રકારના ધ્યાન છે. અને મુખ્યત્વે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ આ સૂત્ર આપ્યું છે પતંજલિ યોગ સૂત્રમાં કે એક વસ્તુ એવી ચાહે છે કે યોગ એટલે શું? ચિત્તવૃત્તિઓનો નિરોધ. આવી રીતે ધ્યાન કરતાં કરતાં એક સ્થિતિ એવી આવે કે જ્યારે તમે આ બધા સમયકાળની મર્યાદાની પરે ચાલ્યા જાઓ, જેને સમાધિ અવસ્થા કહેવાય છે. તો અષ્ટાંગ યોગની વાત પતંજલિ યોગ સૂત્રમાં કરી છે, જેનું સ્વામી વિવેકાનંદે રાજયોગના ગ્રંથમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. એમનું પોતાનું બહુ સરસ ઇન્ટ્રોડક્શન આપેલું છે. એમના વિશે રાજયોગની વિશે ઘણી બધી વાતો કરીને પછી પતંજલિ યોગ સૂત્રનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન સૌથી પહેલી વાર વિશ્વમાં એમણે કરેલું છે. અને સૌથી પહેલાં વિશ્વમાં આ રાજયોગનો પ્રચાર પ્રસાર અમેરિકામાં જઈને સ્વામી વિવેકાનંદે કરેલો છે. અને એમાં એમણે કહ્યું છે આ અષ્ટાંગ યોગ છે, એના 8 સોપાન છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ છે 5: સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. અને નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. આવી રીતે યમ નિયમનું પાલન કરી, પ્રાણાયામ, પ્રત્યાહાર બધું કરી અને છેવટે ધ્યાનની આ બધી અભ્યાસ કરતાં કરતાં એક સ્થિતિ એવી આવે છે જ્યારે સમાધિ અવસ્થા થાય છે. સમાધિ પછી ઘણા બધા પ્રકારના છે, પણ અત્યારે આપણે એની વાત ન કરી. પણ જે ધ્યાનની તમે વાત કરો છો એ 7મ સોપાન છે. એટલા માટે કહું છું કે ધ્યાન કરવું ઘણા લોકો માટે કઠિન શા માટે હોય છે? કારણ કે 7મ સોપાન છે. પ્રથમ 2 સોપાનની જો તમે પરવા નહીં કરો, ઘણા લોકો કહે છે અમારે યમ નિયમ સાથે કંઈ લાગે વળગે નહીં, અમારે તો સીધું ધ્યાન કરવું છે. એ શક્ય નથી. યમ અને નિયમ પાયા મજબૂત હશે તો જ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનશે, તો જ તમે 7મ સોપાનમાં આવશો. અત્યારે આપણે જેને ધ્યાન કરીએ છીએ ધ્યાન નથી, એને પ્રત્યાહાર કહેવાય ટેકનિકલ ભાષામાં. કે જ્યારે આપણું મન વિચારોથી ભરપૂર હોય ને આપણે કોઈ એક વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવા માંગતા હોઈએ અને મન થોડીક વાર જાય, 1-2 ક્ષણ, અને પાછું ઉડી જાય, પાછું ક્યાંક ભાગી જાય, વળી પાછા પકડીને એને લાવો, એનું નામ પ્રત્યાહાર કહેવાય. 12 સેકન્ડ સુધી જો તમે એક જ કોઈ પ્રત્યય પર કોન્સન્ટ્રેટ કરી શકો કોઈ પણ અવરોધ વગર, તો એનું નામ છે ધારણા. અને 12 × 12 સેકન્ડ 144 સેકન્ડ્સ જો તમે કોન્સન્ટ્રેટ કરી શકો તો એનું નામ ધ્યાન છે. 144 સેકન્ડ સુધી એક જ પ્રત્યય પર એક પણ વિક્ષેપ વગર જો કરી શકો તો એનું નામ ધ્યાન છે. અને 12 × 12 × 12 લગભગ અડધી કલાક સુધી એક જ પ્રત્યય પર વગર કોઈ વિક્ષેપ, 1 સેકન્ડના પણ 1 ક્ષણના પણ વિક્ષેપ વગર, તો એનું નામ સમાધિ છે. એટલે ધ્યાન એ કોઈ નાની સૂની વાત નથી. 2.5 મિનિટ સુધી તમારે એક જ પ્રત્યય પર કોન્સન્ટ્રેટ થાય મન, તો જ તમે એને ધ્યાન કહી શકો. પણ આપણે ઘણા બધા લોકો હું ધ્યાન કરતો હતો એટલે એકચ્યુઅલી પ્રત્યાહાર કરતા હતા ટેકનિકલ ભાષામાં. કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે આગળ વધવાનું છે. સ્વામીજી, આમાંથી એક પ્રશ્ન એ થાય કે આપ જે વાત કરો છો ટેકનિકલ છે અને અભ્યાસ પછી ખ્યાલ આવે, તો કોઈ ગુરુની નિશ્રામાં આ કરવું જોઈએ, અથવા તો તમે કોઈ એને સહજ રીતના આજે તમે વાત કરી અષ્ટાંગ યોગ, તો કોઈ વ્યક્તિ ઘરે બેઠા બેઠા પણ ધ્યાન કરે છે તો એક શરૂઆત કેવી રીતના કરે, કઈ બાબતનું ધ્યાન રાખે,
અને એ આમાં પ્રવેશ કરે? શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિને કોઈને ગુરુ ન બનાવ્યો હોય, પોતાની રીતે વ્યક્તિગત રીતે આગળ વધવા માંગતા હોય તો વાંધો નથી, પણ કોઈને ગુરુ બનાવવાથી સારું. પણ ગુરુ પણ પછી આજકાલ મુશ્કેલ એ છે કે કોણ અસલી ગુરુ કોણ નકલી ગુરુ એની પરીક્ષા કરવી પણ બહુ મુશ્કેલ છે. એટલા માટે ગુરુના લક્ષણ આપણે શાસ્ત્રોમાં આપ્યા છે. શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીન, અકામહત. શ્રોત્રિય એટલે શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ, બ્રહ્મમાં એની નિષ્ઠા હોવી જોઈએ, અને એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ, અને અકામહત એમાં લેવડ દેવડની ભાવના ન હોવી જોઈએ ગુરુમાં. આ 4 લક્ષણ હોય તો એને સદગુરુ કહી શકાય. એવા સદગુરુ જો મળી જાય તો બહુ સારું. એના માટે શિષ્યોના લક્ષણ પોતાના પ્રકટ થશે તો ગુરુ આપણને સદગુરુ મળશે. તો શિષ્યના લક્ષણ પણ 4 છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઈયામૂત્ર ફલભોગ રાગ વિરાગ, મુમુક્ષત્વ અને શમદમાદિ ષટ્સંપત્તિ. તો સૌથી પહેલા નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વિવેક બુદ્ધિ હોય છે. નિત્ય શું છે, અનિત્ય શું છે, શિષ્યના લક્ષણો છે 4 આપણા શાસ્ત્રોમાં. નિત્ય શું છે, અનિત્ય શું છે, એમાં એ ભેદ પારખવાની વિવેક બુદ્ધિ હોવી જોઈએ. ઈહામૂત્ર ફલભોગ રાગ વિરાગ. ઈહા અને અમૂત્ર પૃથ્વી પરના અને સ્વર્ગના બધા જ ભોગો પ્રત્યે વિતૃષ્ણા હોવી જોઈએ, વૈરાગીની ભાવના હોવી જોઈએ. અને પછી ત્રીજું મુમુક્ષત્વ. મોક્ષ એટલે મુક્તિ પ્રાપ્તિની ઈચ્છા, બધા દુઃખોમાંથી મુક્તિ પામવાની ઈચ્છા, અજ્ઞાનમાંથી નિવૃત્તિ પામવાની ઈચ્છા, આ મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, મોક્ષા, આ હોવું જોઈએ. અને 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. 6 પ્રકારની સંપત્તિ એટલે એવું નહીં કે ભાઈ મારી એક પ્રોપર્ટી મુંબઈમાં છે, એક રાજકોટમાં છે, એ સંપત્તિ નથી કહેતા. સમદમાદિ, સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ સંપત્તિ છે. સમદમાદિ ષટ સંપત્તિ, 6 સંપત્તિ. શમ એટલે પોતાના મનને શમન કરવાની યોગ્યતા. દમ પોતાના ઇન્દ્રિયોને દમન કરવાની યોગ્યતા. ઉપરતિ પોતાના મનને પાછું વાળવાની યોગ્યતા. તિતિક્ષા, તિતિક્ષા એટલે માત્ર સહન કરવું નથી, પણ આદિ શંકરાચાર્ય કહે છે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. પ્રતિકાર કર્યા વગર સહન કરવું. આમ તો બધાય સહન કરે છે, આટલી બધી ગરમી છે, બળબડ કરતા કરતા ખૂબ ગાળો આપતા આપતા બધા સહન કરે છે, એવું નહીં. અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર કર્યા વગર એ સહન કરે, એનું નામ તિતિક્ષા છે. અને શ્રદ્ધા, શ્રદ્ધા તો સૌથી મોટી વસ્તુ છે શ્રદ્ધા. અને સમાધાન એટલે મનની એકાગ્રતા, મનને સમાધાન કરવાની કેપેસિટી. આ 6 પ્રકારની સંપત્તિ હોય છે. આ શિષ્યના લક્ષણ છે. શિષ્યના આવા લક્ષણ આપણામાં પ્રકટ થશે તો આપણને તરત જ સદગુરુ મળશે. અને જેટલા પ્રમાણમાં આપણા શિષ્યના લક્ષણ પ્રકટ થશે એટલા પ્રમાણમાં એટલા એવા સદગુરુના આપણને એનો પરચો થશે, આપણને એની ભેટ થશે. તો આપણે ધીરે ધીરે આપણે અત્યારે પીએચડી કરવું નથી. પીએચડી હોય તો આપણને ગાઈડ જોઈએ ડોક્ટરેટ કરવા માટે. પણ જો આપણે 10મા ધોરણના હોઈએ તો આપણને કોઈ ગ્રેજ્યુએટ પણ ટીચર આપણને ભણાવી શકે છે. એવી રીતે આપણે બહુ ઉચ્ચ કોટીના આપણને સંત ન મળતા હોય તો કાંઈ વાંધો નહીં. આપણે જો જે સ્થિતિમાં છે એ પ્રકારે આપણને પણ આ 4 લક્ષણો તો મળવા જોઈએ. કોણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે કે નહીં આપણને ખબર નથી, કોણ કેટલી જગ્યાએ પહોંચ્યું છે આપણને ખબર, આપણે કોણ છે એની પરીક્ષણ કરવાવાળા. પણ 4 પરીક્ષણ કરી શકાય. શ્રોત્રિય એને શાસ્ત્રનું જ્ઞાન છે કે નહીં, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મમાં નિષ્ઠા છે કે નહીં, એટલે ઈશ્વર સમર્પિત એનું જીવન છે કે નહીં. અને ત્રીજું કે નિષ્પાપ, એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ. અને અવ્રજીન, અને ચોથું છે અકામહત, એમાં લેવડ દેવડની ભાવના ન હોવી જોઈએ. આટલા લક્ષણો આપણે જોઈ શકીએ. પછી કોણ કેટલા પ્રમાણમાં આધ્યાત્મિક આગળ વધેલા છે કદાચ આપણને અત્યારે ન ખબર પડે, પણ આ 4 લક્ષણો મળી જાય તો આપણે એને ગુરુ બનાવવાના. અને સદગુરુ પાસેથી એમની બધી આપણને માર્ગદર્શન મળી જશે. રામકૃષ્ણ મઠ મિશનમાં પણ અમારી પરંપરા છે કે ગુરુ બનાવવાની, કે પણ અમારે ત્યાં એવી પરંપરા છે કે માત્ર પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટને જ અધિકાર આપેલો છે રામકૃષ્ણ મઠ મિશનમાં, કે જે લોકો મંત્ર દીક્ષા આપે અને ગુરુ બની શકે. બીજા કોઈ અમે લોકો કોઈ મંત્ર દીક્ષા ન આપી શકીએ. શા માટે? કારણ કે ટ્રાન્સમીટર સેટ પાવરફુલ હોય અને રિસીવર સેટ પાવરફુલ હોય તો જ ટ્રાન્સમિશન થશે. તો ટ્રાન્સમીટર સેટ પાવરફુલ એનો મતલબ શું છે? આધ્યાત્મિક રીતે જે આગળ વધેલા છે સમસ્ત રામકૃષ્ણ મઠ મિશન, જે સંન્યાસીઓ સૌથી આગળ વધેલા છે એ લોકોને અમે ટ્રસ્ટી બનાવીએ ઇલેક્ટ કરીને, અને એમાંથી પાછા ઇલેક્ટ કરીને પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અમે બનાવીએ. તો જે લોકો આધ્યાત્મિકતા આગળ વધેલા હોય એને જ અમે બનાવીએ. તો એ લોકો જ મંત્ર દીક્ષા આપી શકે અને ગુરુ બની શકે. તો આવી રીતે આપણે જોવું જોઈએ કે ભાઈ
એ સદગુરુ આપણને મળે તો એની પાસેથી આપણે એ દીક્ષા લઈ અને આગળ વધી શકીએ. જ્યાં સુધી આવા ગુરુ નથી મળ્યા ત્યાં સુધી આપણે યમ નિયમનું પાલન કરી અને ધીરે ધીરે આપણે બીજી ઘણા બધા આવે છે, ઇન્ટરનેટમાં મળે છે, એ પણ આપણે કરી શકાય છે. પણ આમાં એક બે વસ્તુ યાદ રાખવાની. એક પ્રાણાયામ છે એ રેચક પૂરક કરો, અનુલોમ વિલોમ કરો, કુંભકમાં ન જાઓ. એક અમારા ટ્રેડિશન પ્રમાણે કુંભક બહુ ડેન્જરસ છે, એના કરતી ઘણી બધી સ્થિતિઓ આવે છે અને પછી આપણે આધ્યાત્મિક જીવનમાંથી ભટકી જવાય છે અને એનાથી પછી પાછા રિએક્શન આવે છે. એક. અને બીજું કે ધ્યાન શરૂઆતમાં 5 મિનિટથી વધારે ન કરવું, પછી ધીરે ધીરે વધારવું, પછી 10 મિનિટ, પછી 15 મિનિટ. શરૂઆતથી જો તમે 2-3 કલાક તમે ધ્યાન કરવાનું શરૂ કરી દો તો બ્રેકડાઉનની સંભાવના છે, મેન્ટલ બ્રેકડાઉનની સંભાવના છે, મેન્ટલ હોસ્પિટલમાં જવાની શક્યતા છે. બીજું કે જે હાર્ટ સેન્ટર ઇઝ ધ સેફેસ્ટ સેન્ટર. આપણા જે ચક્રો છે એ ષટચક્ર ભેદન કરીને પછી સહસ્ત્રારમાં કુંડલીની શક્તિ આવે છે. ઈડા, પિંગલા, સુષુમ્ના 3 નાડીઓ છે. ઈડા, પિંગલા, સુષુમ્ના છે વચલી નાડી. એ વચલી નાડીમાંથી જ કુંડલીની શક્તિ, મૂલાધારમાંથી સ્વાધિષ્ઠાન અને મણિપુર, આ 3 જે ચક્રો છે એ પેટના નીચેના ભાગમાં છે. અને આ અનાજ ચક્ર છે હૃદયની પાસે, વિશુદ્ધ ચક્ર ગળાની પાસે, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર. તો નીચેના ચક્રો પર ધ્યાન કરવું હિતાવહ નથી. મૂલાધાર, મણિપુર અને સ્વાધિષ્ઠાન, આના ઉપર નહીં ધ્યાન કરવાનું. અનાહત ચક્ર સરફેસ છે. ઘણા લોકો પછી વિશુદ્ધ ચક્ર કે આજ્ઞા ચક્રમાં ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે, કોઈ સહસ્ત્રમાં પણ ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે, પણ પછી લાંબા સમય સુધી જ્યારે કરે છે ત્યાર પછી એ ઇન્ક્યોરેબલ ડિસીઝ અમને થઈ જાય છે. એટલા માટે ખૂબ સાવધાન રહેવું, ધીરે ધીરે આગળ વધવું, ગુરુના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું. અને જો ગુરુ ન હોય, માત્ર ઇન્ટરનેટ જ તમારા ગુરુ હોય, તો પછી સમય ઓછો કરવો અને સેફ રમવું, એટલે કે અનાહત ચક્રથી સ્ટાર્ટ કરવું. સ્વામીજી, આપ ષટચક્રોની વાત કરી તો એવું કહેવાય છે કે મૂળાધાર ચક્ર છે ત્યાં બધો કચરો ત્યાં પડેલો છે અને ખાસ તો ભય એ ત્યાં પડેલો છે. તો ખાસ મૂળાધાર ચક્રને સાફ કરવા માટે કે એને એક્ટિવેટ કરવા માટે એના વિશે આપણે કહીશું. એ આજે યમની કીધું જે છે એના માટે જ છે. આ બધું કચરો સાફ કરવા માટે નહીં, આ માટે આ યમ અને નિયમનું પાલન જરૂરી છે. અને સ્વામીજી ખાસ એ આપણે અષ્ટાંગ યોગના જે 8 છે એના વિશે થોડું કહીશું. નિયમ તો મેં કીધા ને હમણાં. સત્ય, અસ્તેય, અસ્તેય એટલે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યનું પાલન કરવું, અપરિગ્રહ, સંચય ન કરવો, અપરિગ્રહ, અને અહિંસા, અહિંસા ન કરવી, હિંસા ન કરવી. આ છે 5 યમ. અને નિયમ શું છે? શૌચ એટલે કે પવિત્ર, એટલે કે સ્વચ્છતા રાખવી, બાહ્ય અને અંતર. શૌચ. સંતોષ, સંતોષી નર સદા સુખી. તપ, તપસ્યા, તપ કરવું. સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય કરવું, એટલે કે બધા સ્તોત્ર પાઠ હોય કે પુસ્તકો સારા હોય એ બધાનું વેદ ઉપનિષદ એ બધા શાસ્ત્રોનું અધ્યયન કરવું. સ્વાધ્યાય. અને ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરની શરણ લેવું, ઈશ્વરને શરણાગત થવું. આ 5 નિયમ છે. આ નિયમનું પાલન કરવાથી કચરો સાફ થશે. બીજો પ્રશ્ન સ્વામીજી એ છે કે સ્વામી વિવેકાનંદની વાત કરીને, રામકૃષ્ણ મિશનની વાત કરીએ તો વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર ઘડતર, આની વાત વિશેષ આવતી હોય છે. તો એના વિશે થોડું માર્ગદર્શન આપો. એટલે સ્વામી વિવેકાનંદ કહેતા હતા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ હોવો જોઈએ. શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ. આ 5નો વિકાસ થાય તો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કહેવાય. અને એટલા માટે થઈને આપણે જે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે, જે શારીરિક વિકાસ માટે ભોજન જે લેવું જોઈએ, ન્યુટ્રિશિયસ ફૂડ લેવું જોઈએ, પૌષ્ટિક આહાર લેવો જોઈએ, એક્સરસાઇઝ, વ્યાયામ કરવો જોઈએ, યોગાસન કરવું કે કોઈ વ્યાયામ કરવું, શારીરિક વિકાસ માટે. માનસિક વિકાસ માટે આજે ધ્યાન કરવું, પછી સાથે સાથે સ્વાધ્યાય, આ બધું માનસિક વિકાસ માટે છે. બૌદ્ધિક વિકાસ માટે પુસ્તકો વાંચવા અને જે પોતાને જે આખી પરિધિ વધારવી, પોતાની બૌદ્ધિક ક્ષમતા વધારવી, બૌદ્ધિક વિકાસ. નૈતિક વિકાસ,
નૈતિક વિકાસમાં નૈતિકતાની સૌથી સરસમાં સરસ ડેફિનેશન સ્વામીજી આપી, વોટ એવર ઇઝ સેલ્ફિશ ઇઝ ઇમોરલ, વોટ એવર ઇઝ અનસેલ્ફિશ ઇઝ મોરલ. કેવી રીતે ખબર પડે કે આ નૈતિક છે અનૈતિક? ટેસ્ટ આપી દીધો. સ્વાર્થપણું જે છે એ જ ઇમોરલ છે, નિસ્વાર્થતા એ જ ધર્મની કસોટી છે, નિસ્વાર્થતા એ જ નૈતિકતાની કસોટી છે. નિસ્વાર્થતા બહુ મોટો એક ગુણ છે. નિસ્વાર્થતા, સેવા, આ જેટલા વધશે સેવાની ભાવના, નિસ્વાર્થતાની ભાવના, ત્યાગની ભાવના જેટલી વધશે અને નિરંકારિતા, એટલા આપણું ચરિત્રનો વિકાસ થશે. આપણે વાત કરી શારીરિક, માનસિક, નૈતિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક. આધ્યાત્મિકતાનો અર્થ છે કે આપણા દરેકની અંદર એક ચૈતન્ય તત્વ છે. એ પરમ ચૈતન્ય તત્વનું છે, પણ એ છુપાયેલું છે, ઢાંકાયેલું છે. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું, પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે, પણ સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતિમ નીત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંતઃ પ્રકૃતિને વશીભૂત કરવી. અને એ કેવી રીતે થઈ શકે? 4 યોગો છે, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ. રાજયોગની હમણાં વાત કરી, અષ્ટાંગ યોગ, રાજયોગ. ભક્તિયોગ એટલે ભગવાનને પ્રાર્થના કરવી, મંત્ર જાપ કરવા, ભક્તિ કરવી, પૂજા પાઠ કરવા, ભગવાનને પ્રેમ કરવો. જ્ઞાનયોગ, જ્ઞાનયોગમાં શ્રવણ મનન નિધિધ્યાસન, હું કોણ છું એ વિશેનું ચિંતન કરવું. પહેલાં તો સાંભળવું, પછી મનન કરવું, પછી નિધિધ્યાસન, એના ઉપર ધ્યાન કરવું. આ જે છે શ્રવણ મનન નિધિધ્યાસન પ્રક્રિયા જ્ઞાનયોગની છે. અને પછી છે કર્મયોગ. કર્મયોગ એટલે નિસ્વાર્થ સેવા કરવાની, અને જે કંઈ આપણા કર્મ છે કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરી દેવું, અથવા તો અનાસક્તિપૂર્વક કર્મ કરવું, નિસ્વાર્થતાપૂર્વક કર્મ કરવું, તો જ કર્મ પછી કર્મયોગ બની જાય છે. કર્મયોગ અને સેવાયોગ. સેવા જેટલી બની શકે એટલી બીજાની સેવા કરશું, નિસ્વાર્થ સેવા કરશું, અને એનું જે ફળ છે એનું પણ પાછું ફળ છે એ પણ આપણે સ્વીકારીશું નહીં. એટલે કે એ પણ નિસ્વાર્થ ભાવે કરશું, અને ફળની આકાંક્ષા રાખ્યા વગર. કર્મણી અધિકારસ્તે મા ફરીશું કદાચ મા કર્મો લે તું માતે સંગસ્ત કર્મણી. એ વાત ગીતામાં શ્રી કૃષ્ણ કહી છે, એને વાતને યાદ રાખીને કર્મયોગ કરીએ તો એ પણ એક યોગ છે. અને સ્વામી વિવેકાનંદ એક સ્ટેપ આગળ ગયા છે, સેવાયોગ એટલે શિવ જ્ઞાનથી જીવ સેવા. જે કંઈ છે બધા મનુષ્યની અંદર ઈશ્વર રહેલા છે એની પૂજા કરવાથી ડબલ ફાયદો થાય છે. આત્મનો મોક્ષાર્થમ જગતી થાય છે, એમનો પણ ફાયદો થશે, આપણને પણ આત્મનો મોક્ષાર્થમ થશે. આ સેવાયોગની વાત સ્વામી વિવેકાનંદે એક સ્ટેપ આગળ વધીને ગીતાના શ્રી કૃષ્ણ ભગવાનના કર્મયોગ કરતા આગળ વધીને કરી છે. તો આવી રીતે કર્મયોગ અથવા સેવાયોગ, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, 4 યોગોનો સમન્વય કરી અને જીવનમાં આગળ વધવું, એટલે કે આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. તો એનાથી અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત દાન, અનંત જ્ઞાન, અનંત શક્તિ આવશે, અનંત આનંદ આવશે, અનંત જ્ઞાન આવશે, સચ્ચિદાનંદની પ્રાપ્તિ થશે. એ જીવનનું લક્ષ્ય છે. બાકી બધું છે ગૌણ છે. વ્રત, એકટાણા, ઉપવાસ, કોણ કેટલી વાર મંદિર ગયું, કોણ કેટલા ઉપવાસ કર્યા, કોણે કેટલા ઉપવાસ કર્યા, કોણે કેટલા લાંબા તિલક ચાણ્યા, એ બધું ગૌણ છે, ખરાબ નથી, પણ એ ગૌણ છે. મુખ્ય વસ્તુ છે કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતાને અભિવ્યક્ત કરી. સ્વામીજી, રામકૃષ્ણ મિશનની વાત આવે ત્યારે સાથે સાથે સર્વ ધર્મ સમન્વયની વાત આવે, અને અત્યારે આપણે સનાતન ધર્મની પણ વાત આપણે જાણીએ છીએ કે થઈ રહી છે. તો રામકૃષ્ણ મિશન અને સનાતન ધર્મ આ બંને વચ્ચેનો જે સંબંધ છે એના વિશે થોડું વાત કરશો. રામકૃષ્ણ મિશનનો ઉત્સ છે સનાતન ધર્મમાંથી, અને સનાતન ધર્મનો અર્થ છે જે સનાતન છે, જે પહેલાં પણ હતું, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. બાકી બધા સંપ્રદાયો આવશે અને જશે, પણ સનાતન ધર્મ પહેલાંથી જ છે. એ ઋષિમુનિઓએ જે પ્રસરાવેલો ધર્મ હજારો વર્ષો પહેલાંથી, એ જે ધર્મ છે એ પહેલેથી જ છે અને એ રહેવાનો જ છે, અને અત્યારે પણ છે. અને રામકૃષ્ણ મિશનનું ઉત્સ આ સનાતન ધર્મમાંથી જ છે. આ સનાતન ધર્મના મુખ્ય છે વેદો, અને વેદોમાં સૌથી વધારે મહત્વના છે ઉપનિષદો, અને આ ઉપનિષદો સાર ગીતામાં થયેલો છે. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે
અધર્મ વધે છે, અને ત્યારે જ હું પાછો જન્મ ગ્રહણ કરું છું, અવતાર લઉં છું અને સજ્જનોની રક્ષા કરું છું, દુર્જનોનો નાશ કરું છું. આ એક ઓટોમેટિક એન્ટીવાયરસ સિસ્ટમ સનાતન ધર્મમાં છે. જ્યારે પણ આપણે કોમ્પ્યુટરમાં વાયરસ આવે તો એટલા માટે એન્ટીવાયરસ સિસ્ટમ નાખીએ તો પોતાની મેળે વાયરસને કામમાં ખતમ કરી નાખે. એવી એન્ટીવાયરસ સિસ્ટમ ઓટોમેટિક એન્ટીવાયરસ છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અવતાર આવી બધું સાફ કરી દે. એવી રીતે આપણા સનાતન ધર્મમાં જે પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ છે, જગતના કલ્યાણ માટે રામ રૂપે આવ્યા, શ્રી કૃષ્ણ રૂપે આવ્યા અને આ વખતે રામકૃષ્ણ રૂપે આવ્યા એમ સ્વામી વિવેકાનંદ માનતા. પણ એમણે શું કહ્યું કે આ બધાને કહેવાની જરૂર નથી. જે લોકો એમાં માને છે, ન માનતા કાંઈ વાંધો નહીં. કોઈ રામકૃષ્ણ દેવને સંત તરીકે માને, કોઈ એને મા કાળીના ઉપાસક તરીકે માને, કાંઈ વાંધો નહીં. જેને જેવી રીતે લેવું હોય એવી રીતે. કોઈ જાતની એમણે સાંપ્રદાયિકતાની વાત કરી નથી સ્વામી વિવેકાનંદ કે સંપ્રદાય આપણો ન હોવો જોઈએ. એ પણ આ કહેવાનો અર્થ એ છે રામ એ સનાતન ધર્મનું જ પ્રોડક્ટ છે શ્રી રામકૃષ્ણ દેવ. અને શ્રી રામકૃષ્ણ દેવે સ્વામી વિવેકાનંદ તૈયાર કરે. કોલેજના વિદ્યાર્થી નરેન્દ્રમાંથી દત્તમાંથી સ્વામી વિવેકાનંદ બનાવ્યા. એ રામકૃષ્ણ દેવે એ સનાતન ધર્મનો જે મુખ્ય હેતુ છે, એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, સત્ય એક છે, એને પામવાના માર્ગો અલગ છે. એને શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરણ કરીને બતાવ્યું. મા કાળીના દર્શન કર્યા, પેલા મા કાળીની પૂજા કરી, રામના દર્શન કર્યા, કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા, હનુમાનજીના દર્શન કર્યા, 64 તંત્રોની સાધના કરી ભૈરવી બ્રાહ્મણી પાસે, અદ્વૈત વેદાંતની સાધના કરી તોતાપુરીજી પાસે 6 મહિના નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા, ઇસ્લામ ધર્મની સાધના કરી મોહમ્મદ પૈગંબરના દર્શન થયા, ઈસાઈ ધર્મની સાધના કરી ખ્રિસ્તી ઈસાક મસીહના દર્શન થયા. હવે બધા ધર્મોની વારાફરતી બધી સાધના કરીને અંતમાં તેઓ પહોંચ્યા કે છેલ્લે હું જ્યારે પહોંચતો હતો એક સ્થિતિ એવી હતી, એ સચ્ચિદાનંદની સ્થિતિમાં હું પહોંચતો હતો અને એ અનુભૂતિ મારી એક જ હતી. એટલે એમણે પ્રમાણિત કર્યું પ્રયોગો દ્વારા પોતાના જીવનની પ્રયોગશાળામાં કે વિવિધ ધર્મો, કોઈ તમે ગમે તે ધર્મનું આચરણ કરો, અંતમાં એક જગ્યાએ પહોંચશો. પછી એનું નામ અલગ અલગ હોઈ શકે છે. એક તળાવ છે, એના 4 ઘાટ છે. હિન્દુ જેને કહે છે હું જળ લઈ આવ્યો, મુસલમાન કહે છે હું પાણી લઈ આવ્યો, ક્રિશ્ચિયન કહે છે હું વોટર લઈ આવ્યો, ચોથો કહે છે હું એક્વા લઈ આવ્યો. હા, કાંઈ વાંધો નહીં, પણ એમાં ઝઘડો કરવાની કઈ જરૂર નથી. એનું નામ પાણી, એનું નામ વોટર, એનું નામ જળ. તમે સાયન્ટિસ્ટને પૂછતો H2O છે, એને જે તમે નામ આપી દો, એક જ પરબ્રહ્મ પરમાત્મા, એક જ પરમ સત્ય છે. એ જ નિર્ગુણ નિરાકાર પણ હોય છે, એ જ સગુણ સાકાર પણ હોય છે. એ તમે અલ્લાહ કહો કે ઈશા કહો કે ખુદા કહો કે રામ કહો કે કૃષ્ણ કહો, બધા અંતમાં એક જ પરમ સત્ય છે. એના વિવિધ રૂપો, વિવિધ નામ છે. ક્યારેક નિરાકાર પણ છે, ક્યારેક સાકાર પણ છે. એ જ પરમ સત્ય તરફ બધા જઈ રહ્યા છે. જેને જે રસ્તે જવું હોય જાય, પરંતુ પોતાનો રસ્તો ગયે પણ બીજાના રસ્તો જે જાય છે એને હેરાન ન કરે. બસ, કોઈને કન્વર્ટ થવાની કોઈ જરૂર નથી. વી ડોન્ટ બિલીવ ઇન કન્વર્શન. કારણ કે દરેક માર્ગ જો એ પરમ સત્ય તરફ લઈ જતો, કન્વર્શનની જરૂરત ક્યાં રહી ભાઈ? What is the need of conversion? Why conversion? Every path leads to the same goal. જેને જે ભાવે એ લે, જેને જે ગમે એ લે. ધર્મ ડેસ્ટિનેશન તો એક જ છે, એક જ ડેસ્ટિનેશન છે ને બધા ધર્મો એ પરમ સત્ય તરફ લઈ જાય છે. તમે એક રસ્તા તરફ જાય છે, તમારો રસ્તો, એ રસ્તે તમે અડધે રસ્તે પોણી રસ્તે પહોંચી ગયા, પાછા તમે આવો ને બીજો રસ્તો વળી પોણી જાય પાછા આવો, તો પછી તો તમે ક્યારે નહીં પહોંચો. એક રસ્તો તમે પકડો છે અને તમે આગળ વધો. બસ સ્વામીજી, આમાં વચ્ચે આ જ પ્રશ્ન થયો તો આ અનુસંધાને આપ જ્યારે 4 યોગની વાત કરી, રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ચોથો ભક્તિ યોગ, તો કોઈ વ્યક્તિ પોતે નક્કી કેમ કરી શકે કે મારા માટે આ રસ્તો છે? પોતાની રીતના નક્કી કરી શકે? એ તો એને જે ભાવે એ કરે. પણ સ્વામી વિવેકાનંદ કહે તમારે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કરવો હોય તો 4 યોગોનો સમન્વય એક સાથે કરવો જોઈએ. કારણ કે વી હેવ ગોટ ઓલ ધી ફેકલ્ટીઝ. ભગવાને હાથ આપ્યા છે, કામ કરો ને ભગવાન માટે. શા માટે એનો ઉપયોગ નથી કરતા? ભગવાને બુદ્ધિ આપી છે, એનાથી તમે સત્યને જાણવાનો પ્રયત્ન કરો, એ છે જ્ઞાન યોગ. ભગવાને મન આપ્યું છે, એનાથી ભગવાનનું ધ્યાન કરો, એ છે રાજયોગ. અને ભગવાને હૃદય આપ્યું છે, જે પ્રેમ આપવા માંગે છે ને પ્રેમ દેવા માંગે છે, તો ભગવાનને પ્રેમ કરો, જેથી પ્રેમ કર્યા પછી કોઈ પસ્તાવો ન થાય. અનંત પ્રેમ તમને મળશે. હૃદય તો આપેલું જ છે, આપો ને ભગવાનને પૂર્ણતાથી. તમે પ્રેમ કરો ને ભગવાનને. જેને પ્રેમ કર્યા પછી કોઈ પસ્તાવ નથી થતો. ઘણા લોકો પસ્તાવ કરે છે, બ્રેકઅપ થઈ ગયું, રોતા રોતા આવે છે, સુસાઇડ કરવું છે. પણ કોણે કીધું તું ભાઈ તમે આ બધા કૂવામાં પડવા માટે? એનીવે બધી જોઈ કરીને કૂવામાં પડવું છે. કૂવો કેવો છે? સ્વામીજી, આપણે વચ્ચે ગીતાજીનો શ્લોક કીધો સંભવામી યુગે યુગે, એટલે એક એવો પ્રશ્ન થાય
કે આપણે કેવી પ્રજા છીએ કે પ્રભુએ એવું કહેવું પડે છે કે હું વારંવાર આવીશ. એકવાર આવીને કામ નથી થઈ જતું, વારંવાર આવવું પડે છે, તો એનું કારણ શું છે? આપણા એનું કારણ છે, એનું કારણ મેં પહેલા જ કહી દીધું કે આપણા સનાતન ધર્મની આ જ ખૂબી છે કે કોઈ પણ જ્યારે કોમ્પ્યુટર હોય કે ગમે એટલું સારું હોય એમાં વાયરસ આવે જ અને એન્ટીવાયરસ સિસ્ટમ નાખવી જ પડે. તમે કહેશો ભાઈ અમારું તો બહુ કોમ્પ્યુટર સારું છે, મને અમારે એન્ટીવાયરસ સિસ્ટમ અમારે નથી જોતી, એ નહીં ચાલે. ઇટ્સ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ સમ ડિગ્રેડેશન કમ્સ, ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ સમ ડીકે કમ્સ. એટલે આ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ, નેચરલ પ્રોસેસ, નેચરલ પ્રોસેસ જ છે, ડીકે થવાનું જ છે. ત્યારે તમારે એન્ટીવાયરસ સિસ્ટમ નાખવી જ પડશે. આ ખૂબી છે સનાતન ધર્મની કે એન્ટીવાયરસ સિસ્ટમ આપેલી જ છે પહેલેથી. એ પોતાની મેળે સફાઈ પણ થાય, પછી પોતાની મેળે સફાઈ કરી નાખે. જેમ હવે કલ્કી અવતારની વાત છે, રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશિપુ આ બધાને સફાઈ કર્યા એક પછી એક પછી. આજે પણ છે આ બધા રાક્ષસો એટલે બધા દેશી વાળા રાક્ષસો એવું નથી. સફારી સૂટમાં રાક્ષસ આવી શકે, બનારસી સાડીમાં રાક્ષસી આવી શકે. આ બધા તો વૃત્તિ ઉપર આ છે. જે સ્વાર્થી હોય વધારે એ જ રાક્ષસ છે. સ્વાર્થીનો રાક્ષસ અને દેવતા ફરક શું છે ભાઈ? રાવણમાં જ્ઞાન ઓછું હતું પણ એ બધું પોતાના માટે ચાહતો હતો, એટલું જ ફરક છે ભાઈ, બીજું કોઈ ફરક છે નહીં. હું, અહંકાર, હું અને મારું, એનું નામ રાક્ષસ, બસ. અને બાકી બધાને ખતમ કરો, એનું નામ રાક્ષસ. પરમાત્મા તો એનો શબ્દ મને જે ગમે છે અસ્તિત્વ છે. આપણે કહીએ કે અસ્તિત્વ છે, તો આ અસ્તિત્વ શું છે? આપણે કીધું કે નિર્ગુણ નિરાકાર પણ છે, સગુણ સાકાર પણ છે. તો આપણે એને શબ્દોમાં વ્યાખ્યાયિત કરી શકીએ અસ્તિત્વ પરમાત્માને? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા. બ્રહ્મની ડેફિનેશન કરો, ઉપનિષદમાં કીધી. બ્રહ્મની ડેફિનેશન કરો ત્યારે એમણે શું કીધું? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા. એ એવી જગ્યાએ વાણી પાછળ આવી જાય છે. વાણી દ્વારા એને વ્યક્ત કરી શકાતું નથી એ પરબ્રહ્મને. એટલે શ્રી રામકૃષ્ણ દેવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કહ્યું કે જો દુનિયામાં બધી વસ્તુ એઠી થઈ ગઈ છે, એક એઠો નથી થયો બ્રહ્મ. તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એટલા કે આ પહેલી વાર મેં સાંભળ્યું, કેટલું સરસ નિરૂપણ તમે કર્યું. આ ઉપનિષદમાં કેટલા બધા એના માટે શ્લોકો કીધા કે બ્રહ્મ એને કોઈ વ્યાખ્યા ન કરી શકે, આવી રીતે ઇન્દ્રિયો પાછા વળી જાય, કોઈ અનિર્વચનીય છે, એને કોઈ એનું વર્ણન ન કરી શકે. પણ કેટલું સરળ ભાષામાં કીધું કે એઠો નથી થયો. એઠો કોને કહેવાય? કે જે મોઢામાં આપણે નાખી કોઈ વસ્તુ એઠી થઈ જાય. પણ આ મોઢા દ્વારા ઈશ્વરની કોઈ એને વર્ણન કરી શક્યું નથી. એટલે બ્રહ્મ એઠો થયો નથી. શબ્દાતીત છે. માઇન્ડ ઓફ ગોડ આપણે જાણવા માંગીએ છીએ. એટલે પોલ ડેવિસનું પુસ્તક છે, વન ઓફ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ અવર ટાઈમ્સ, પોલ ડેવિસ. એ પુસ્તક છે મારી પાસે છે અહીંયા, માઇન્ડ ઓફ ગોડ. કે મારે તો ભગવાનનું મન જાણવું જ છે. આઈ વોન્ટ ટુ નો ગોડ સાયન્ટિફિકલી. ઘણું બધું કરીને પછી કે ગોડ કે ઇન્ફિનિટ. ઇન્ફિનિટ તો એક જ હોઈ શકે, પણ મેથમેટિકલી ઘણા ઇન્ફિનિટ હોઈ શકે. એ બધા ઇન્ફિનિટ મેળવીને એનું નામ આપ્યું કેન્ટર્સ એબ્સોલ્યુટ. CANTOR, કેન્ટર્સ એબ્સોલ્યુટ. ઓફ કેન્ટર્સ એબ્સોલ્યુટ જાણી લીધું, we have know the mind of God. છેલ્લે પછી કહે છે it is not possible to know Cantor's absolute, because Cantor's absolute contains the mind of the person who wants to know Cantor's absolute. એટલે we cannot know God who is, we ourselves are God. How do you know this object and who is the subject? How do you know the subject? He is awareness, yourself. So Cantor's absolute contains the mind of the person who is wanting to know the mind of Cantor's absolute or mind of God. The mind of God contains the mind of the person who wants to know mind of God. How can you know it? પછી છેલ્લે perhaps the mystical process is the only process whereby you can know the mind of God. મિસ્ટિકલ પ્રોસેસ. તમે ધ્યાનના ક્ષણોમાં, સમાધિના ક્ષણોમાં જ તમે એ પરમ તત્વની ઉપલબ્ધિ કરી શકો. અને પછી સમાધિમાંથી પાછા જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી તમે વર્ણન નહીં કરી શકો. અને સમાધિ અવસ્થામાં પાડ્યા પછી તમે વર્ણન નહીં કરી શકો. So that cannot be described. That state cannot be described when you are in this state. And when you are in that state, you cannot open your mouth.
એટલે શબ્દોથી વધીને એટલું કહી શકાય કે તત્વમસી તત્ત્વમ અસી. બસ એટલું જ કીધું. You are that. હા, પણ એને તમારે હા એ તો તત્વમસીનો પણ ઘણા બધા લોકો ખોટો અર્થ લે છે. તત્વમસી એટલે પોતાને આ જે માઇન્ડ બોડી કોમ્પ્લેક્સ ને તત્વમસી નથી. ઘણા લોકો કહે છે આ રાક્ષસમાં ને દેવતામાં ફરક શું છે? રાક્ષસે બધાને કીધું તમે તત્વમસી કહી દીધું, રાક્ષસે કે મારો દેહ છે એ જ હું જ, એ જ મારો બ્રહ્મ છે. એટલે દેહને જ વધારે ને વધારે તમે શણગારો, દેહને જ વધારે વધારે ખવડાવવાનું આપો, ખૂબ આનંદ કરો, મોજ કરો, ઇન્દ્રિયો કરો. આ છે રાક્ષસ. અને દેવતાએ કીધું ના, એ તો નહીં હોઈ શકે, કારણ કે શરીર તો વધે છે અને આણે તો કીધું આ તો અનંત છે. એટલે ધીરે ધીરે કરીને પછી આત્મા તરફ વળ્યા. એ આત્માને લક્ષ્ય કરીને કહેવા છે, તમારા શરીરને નહીં, તમારા મનને નહીં, તમારા બુદ્ધિને નહીં, તમારા ચિત્તને નહીં, તમારા અહંકારને નથી કીધું કે તમે તત્વમસી છો. એ બધાયની પરે એક પરમ તત્વ છે જે દરેકની અંદર રહેલો છે, આત્મા, દિવ્ય આત્મા. એ દિવ્ય આત્માને કહેવાય છે તે તું જ છો. એ પરબ્રહ્મ and this is one. Atman is equal to Brahma. But that is the ultimate reality. But જે એ આત્માની વાત છે એ શુદ્ધ, નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા અને નિત્ય શુદ્ધ બુદ્ધ બ્રહ્મ, both are same, equal. પણ જે જીવાત્મા છે, જે ચૈતન્ય તત્વ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી અપહરિત થયેલો છે, એ એના માટે તત્વમસી નથી કીધું. આટલું યાદ રાખવું જોઈએ. એટલે જે સ્થિતિમાં એ શબ્દ કહેવાનો એ આપણે સ્થિતિમાં હોય તો આપણે સ્થિતિમાં એટલે કે આપણે એને દિવ્ય આત્માને કહીને કીધું છે કે આપણી અંદર જે દિવ્ય જે એક તત્વ છે એના માટે તત્વમસી કીધું છે. તત્વ તમે જે તત્વ તત્વમ અસી, એ પરબ્રહ્મ, એ તમે જ બ્રહ્મ છો. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, બ્રહ્માસ્મિ બીજો શબ્દ એ પણ છે. અયમાત્મા બ્રહ્મ, એ પણ એક જ છે. એટલે બ્રહ્મ અને આત્મા એક જ છે. આ ગ્રેટ ઇક્વેશન છે આધ્યાત્મિકતાનો. બટ ધેટ ઇઝ ધ ફાઇનલ ઇક્વેશન. એન્ડ ધેટ બ્રહ્મ અને આ આત્મા, એ કયો આત્મા? નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા, નોટ ધીસ જીવાત્મા. બંનેમાં ફરક છે. જ્યાં સુધી આપણે અજ્ઞાનનું આવરણ છે ત્યાં સુધી આપણે નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા નથી. અને આ ક્યારે સમજી શકું? જ્યારે અજ્ઞાન દૂર થશે ત્યારે ફ્લેશ, then you'll understand તત્વમસી કે અહમ બ્રહ્માસ્મિ. ક્યારે? કે જ્યારે અજ્ઞાનનો પડદો દૂર થાય. અજ્ઞાનનો પડદો દૂર કરવા માટે 4 ઉપાય છે: રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ. અને ઇટ ઇઝ એ લોંગ રન પ્રોસેસ, એક બે દિવસની વાત નથી. સમય કાઢી અને ખૂબ ખૂબ વાતો કરી અને જેનાથી ઘણું બધું જાણવા મળ્યું અને પ્રેરણા મળી. અને હવે એવું થાય છે કે ફરીથી આપણે મળશું. તો આપણા સમય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.